સુરેન્દ્રનગર જિલ્લાના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાના ખાસ પ્રયાસો થઈ રહ્યા છે। દિવાળીના તહેવારને ધ્યાને રાખી દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર કલાત્મક દીવડા બનાવવામાં આવે છે અને આ દીવડાઓનું સમગ્ર જિલ્લામાં વેચાણ પણ થાય છે। મહેનતમાંથી મળતી આવક તેમને આર્થિક સહાય પૂરી પાડે છે અને તેમને વિકાસ યાત્રામાં મદદ કરે છે। આ પ્રયાસથી બાળકોને જીવનમાં સ્વતંત્ર થવાનો મોકો મળે છે અને તેઓ સમાજમાં સન્માન સાથે જીવે છે। દીવડા બનાવું છું, દોઢો બનાવું છું। એક દીવડાના રૂપિયા મળે છે મને। મહિનાનું 5000 જેવું કામ કરવું। અમારા ઘરમાં રોજગારી મળે। હું દીવડા બનાવું છું। 6 મહિનાથી 5000 જેવા આવે તો અમે ઘરે મદદરૂપમાં અમે આપી છીએ। દીવડા 6 મહિનાથી હું આવું જ્યારથી આવ્યો તો દીવડા ચાલુ જ હતા, પણ નવો હતો ને એટલે મને ખબર નહોતી। જૂનો છે ને એટલે મને ખબર પડે મને કાંઈ દીવડા બનાવે છે। શ્રી રાજ સૌભાગ્ય સત્સંગ મંડળ સાયલા, આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા, ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર અને ક્ષમતા કેન્દ્ર બહુ વિકલાંગ બાળકોનું લીમડી, આ ત્રણેય સેન્ટરમાં મળીને અમારા દિવ્યાંગો કે સમાજમાં આત્મનિર્ભર બની શકે એ માટેના અમારા પ્રયાસો છે। તો અત્યારે અમે દિવાળી આવતી પોતાના 4 રૂપિયા પરત લેવા જાગૃત નાગરિકે 4000નો ખર્ચ કરી લડત લડી। આ અનોખો કિસ્સો બન્યો છે પોરબંદરમાં। દિનેશ માંડવિયા નામક વ્યક્તિએ પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ પાસે 4 મુદ્દાની માહિતી માંગી હતી અને તે માટે તેને મનપા કર્મચારીના કહેવા મુજબ 4 રૂપિયા ભરીને માહિતી મેળવી હતી। ત્યારબાદ અરજદારને જાણ થઈ કે ગુજરાત માહિતી આયોગની સૂચના મુજબ 5 નકલ સુધીની માહિતી અરજદારોને વિના મૂલ્યે આપવાની હોય છે, જેથી અરજદારે પોતાની લડત શરૂ કરીને ગાંધીનગર ગુજરાત આ માહિતી આયોગની કચેરીમાં જઈને જાણ કરી। પોરબંદર મહાનગરપાલિકાએ અરજદાર પાસેથી ખોટી રીતે 4 રૂપિયા લીધેલ હોવાથી અરજદાર દિનેશ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકામાં અપીલ કરી। ત્યારબાદ અરજદારને 4 રૂપિયાનો ચેક આપી તેના પૈસા પરત કરવામાં આવ્યા। એના માધ્યમથી મહાનગરપાલિકા પાસે માહિતી માંગેલી હતી અને તેના અનુસંધાન અમને 4 રૂપિયા મહાનગરપાલિકાની અંદર જમા કરવાનું સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવેલ હતી। તેની સૂચના મુજબ અમે 4 રૂપિયા નગરપાલિકામાં જમા કરાવી પણ દીધેલા હતા અને ત્યારબાદ અમને જાણવા આવેલ કે 5 નકલ સુધી તમામ માહિતીઓ અરજદારોને વિના મૂલ્યે આપવાની થતી હોય છે। આથી અમે ગાંધીનગર ખાતેના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરેલ અને તેઓએ અમને જણાવ્યું કે 5 નકલ સુધી તમને કોઈ પણ રકમ ચૂકવવામાં પાત્ર થતી નથી, કોઈ પણ સરકારી વિભાગ હોય। એટલે અમારી જાણમાં આવેલ કે અમારી સાથે ગંભીર પ્રકારની એક છેતરપિંડી થઈ છે। આથી અમે નગરપાલિકામાં અપીલમાં ગયા અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અમને રૂપિયા 4 પરત આપવામાં આવેલ છે। પોરબંદરમાં 4 રૂપિયાની જે લડત જે છે તેમાં 4000 રૂપિયો ખર્ચી અને જે સમગ્ર માહિતીની જે આખી વાત જે છે તેને લઈને ભારે ચર્ચા છે જોવા મળી રહી છે। જ્યારે જે 4 રૂપિયા મહાનગરપાલિકાએ ચેક દ્વારા અરજદારને પરત આપવાની જે ફરજ પડી છે, ત્યારે આ અંગે જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ જે છે, કર્મચારીઓ છે, તેમને આ જે ચેક પરત આપવાની જે આખી જે વાત છે તે અંગે પૂછતા તેઓએ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। પરંતુ હાલ તો કહી શકાય કે અરજદારે જે રીતે જાગૃતતા દાખવી અને જે 4 રૂપિયા પરત દીધા છે અને 4 રૂપિયા પાછા તે મહાનગરપાલિકામાં જે આપવાની જે સમગ્ર વાત છે તેને લઈને ભારે ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે। ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે, જેને લઈ સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે। માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા દાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે। પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી। અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી। એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે। ટોટલ 100 ઘરોમાં
નુકસાન થયું છે। એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે। એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે। ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે, જેને લઈ સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે। માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા દાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે। પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી। અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી। એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે। ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે। એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે। એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે। બાદમાં નિયત ફી કરતા વધુ ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એફઆરસીએ 4 શાળાઓને 5 લાખનો દંડ ફટકાર્યો તો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસ અને શિવ આશીષ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે। વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલ ફી વસૂલી હતી। એફઆરસીએ ફી વધારો મંજૂર ન કર્યો હોવા છતાં ફી વસૂલી હતી। જેમ્સ જીનેસિસ, શિવ આશીષ અને તુલિપ સ્કૂલે પ્રી પ્રાઇમરીની ફી મંજૂર કરાવ્યા વિના જ ઉઘરાવી હતી તો 5 લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદની 4 શાળાઓને એફઆરસીએ 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે। આ 4 શાળાઓ જે છે કે તેઓએ જે નિયત ફી જે નક્કી કરવામાં આવી હતી ને તેનાથી વધારે ફી વસૂલી હોવાનું જે છે તે સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલ છે, શિવાશી સ્કૂલ છે અને તુલિપ સ્કૂલનો જે છે તે સમાવેશ થાય છે। અને આ 4 સ્કૂલોને જે છે એફઆરસીએ જે ફી વધારો મંજૂર ના કર્યો હોવા છતાં આ વાલીઓ પાસેથી વધારે ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે। 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વાલીઓને જે વાલીઓ પાસેથી જે ફી વસૂલવામાં આવી છે તે જે અત્યારે જે ફી લેવામાં આવી રહી છે તે સરભર કરી આપવામાં આવે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે। એટલે કે હાલ આ 4 શાળાઓ સામે એફઆરસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળી ટાણે બજારમાંથી વસ્તુ ખરીદતા પહેલા સાવધાન રહેજો। ભાવનગરના સિહોરમાં આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા છે અને એસઓજી પોલીસે શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। 100 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો અખાદ્ય પદાર્થનો જે જથ્થો છે તે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો દિવાળીના તહેવાર પહેલા જો બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદતા હોય તો પછી તકેદારી રાખજો। ભાવનગરના સિહોરના આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એસઓજી પોલીસને શંકાસ્પદ જે માવાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 100 કિલો જેટલો જથ્થો જપ્ત કરાયો। ભાવનગરના યાત્રીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન દિવાળીના તહેવાર ટાણે જ રદ કરવામાં આવી છે। માતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર સુધી મુસાફરી કરતા યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થશે। તો પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી। ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ મુદત માટે રદ કરવામાં આવી છે। તો ટ્રેન નંબર 19107 ભાવનગર ઉધમપુર અને 19108 ઉધમપુર ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। ઉધમપુર લાઇન પર ચાલતી કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે। આગામી તારીખ 13 ઓક્ટોબર અગાઉ ટ્રેન રદ જાહેર કરાઈ હતી, જે હવે સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી હોવા અંગે ડીઆરએમ કચેરી ખાતેથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા માહિતી આપતા જણાવાયું છે।
સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી છે અને વતન જવા માટે મુસાફરોનું કીડિયારું ઉમટી પડ્યું છે. દિવાળી, છઠ અને ચૂંટણીને લઈ વતન જવા માટે રવાના થયા છે. પ્લેટફોર્મ પર કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્ટેશન પર યુપી, બિહાર જતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેશન પર આરપીએફ, હોમગાર્ડ અને પોલીસ બંદોબસ્તમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે તકેદારીના પગલાં પણ લીધા છે.